નમસ્કાર મિત્રો, હેલો ગુજરાત ન્યૂઝમાં હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભૂસ્તર શાસ્ત્રી જૂનાગઢની કચેરીના ફિલ્ડ સ્ટાફ જેમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર જયદીપ ગેડિયા, હમીદ વિસર સર્વેયર, માઇન્સ સુપરવાઇઝર સાગર ચૌહાણ તેમજ સિક્યોરિટી ટીમ દ્વારા તારીખ 4/6/2026ના રોજ ચેકિંગ તપાસની કામગીરી દરમિયાન મોજે શાપુર વંથલી, તાલુકો વંથલી, જિલ્લો જૂનાગઢ ખાતે વાહનથી એક ટ્રક નંબર GJ13AW8532 બે ટ્રક નંબર GJ03BW4204 ત્રણ ટ્રક નંબર GJ08AU1586 ચાર ટ્રક નંબર GJ13AT7116 પાંચ ટ્રક નંબર GJ16AU5526 છ ટ્રક નંબર GJ13AW0100 સાત ટ્રક નંબર GJ36X2010 આઠ ટ્રક નંબર GJ08AU5544 નવ ટ્રક નંબર GJ11VV9080 માં સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગર વહન કરતા જપ્ત કરવામાં આવેલ છે તેમજ સદ્રહુ સવાલવાળી જગ્યા પર અનધિકૃત કામમાં ઉપયોગ લેવાતું લોડર નંબર 10 ગીગાજૂલ GJ4AP0363 ને પણ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં કુલ મુદ્દામાલ અંદાજિત 3.5 કરોડ ખનીજ કિંમત સાથે સીઝ જપ્ત કરેલ છે। વાહન માલિકે જવાબદાર ઈસમોએ કમિશનરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીના તારીખ 3/1/2026ના પરિપત્રની જોગવાઈ મુજબ તમામ વાહનને વંથલી પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવેલ છે। આગળની તપાસ હાલ ચાલુમાં છે। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે। ચાલો મિત્રો, ફરી મળીશું। ચેનલને એકવાર લાઇક જરૂર કરશો।